जगदम्बा मां भवानी, भगवान भूत भवन, भगवान विश्वनाथ, भगवान शिवजीना 1000 नाम છે। સજનો, માતાઓ, ભગવાન વિષ્ણુના 1000 નામ છે। શિવના 1000 નામમાં એક નામ નકલંક છે। એક નામ શિવજીનું નકલંક છે। નકલંક, કોઈ કલંક વિનાના નકલંક। વિષ્ણુ ભગવાનના 1000 નામમાં એક નામ ગુરુ રામ છે। જગદંબા માં ભવાનીના દેવી 1000 નામમાં એક નામ ભક્તિમતી છે। मां जगदम्बा भवानी, उमा अन्नपूर्णा अंबा, आदिपरा, भगवान शिवजी ने कहे छे, हे अंतर्यामी स्वामी, આવી અદ્ભુત લીલા જગતનો જગદીશ કરે છે। આપના શ્રીમુખે મેં સાંભળ્યું કે ભગવાન ક્ષીર સાગરમાં શેષની સૈયા ઉપર સૂતા છે। એ ભગવાન ઉઠ્યા, ભગવાન ચારે બાજુ નજર ઘુમાવી અને એ ભગવાને વ્રજની ભૂમિ ઉપર નંદ અને જશોદા ઉપર નજર સ્થિર કરી। નંદ જશોદાને ભગવાને વચન આપ્યું કે તમને એમ થયું કે હું તમારો નથી, એ ખોટ પૂરવા તમારા વિરહને, તમારી ઝંખનાને તમે જુરો છો, કૃષ્ણ કૃષ્ણ એવા ભાવને સંતુષ્ટવા, હે માં, હે પિતા, મરુધરામાં હું વળી પાછો અવતાર લઈને આવીશ। તમે જેમ કહીશો તેમ કરીશ, જેમ કહીશો તેમ કરીશ। ભગવાન શિવજી કહે છે, હે સતી, અવતારહી મરુધર મહારાજા, અવતારહી મરુધર મહારાજા, અવતારહી મરુધર મહારાજા, અવતારહી મરુધર મહારાજા, निज भक्तन के काजा, निज निज भक्तन के काजा। श्री राम जय गुरु राम, श्री राम जय गुरु राम। असुर विदारण, धर्म संस्थापन, युगे युगे वचन આપ્યું છે કે હું આવીશ, યુગે યુગે આવીશ, વચન આપ્યું છે ભગવાન યોગેશ્વરે, ભગવાન કૃષ્ણ। એ હેતુસર હે દેવી, જગતનો જગદીશ એવી અદ્ભુત લીલા કરવા આવે છે। એમાં ભગવાન શિવજી કહે છે, હે સતી, ધર્મ સનાતન
स्थापन कीजे, धर्म सनातन स्थापन कीजे, धर्म सनातन स्थापन करही, धर्म सनातन स्थापन करही, भक्ति भाव भक्तना उर्धरही, भक्ति भाव भगतन उर्धरही, आत्मा तत्व ऋषि में समझावही, आत्मा तत्व ऋषि न समझावही, कीर्ति जाकी गुणी जन गावही, कीर्ति जाति गुणी जन गावही, श्री राम जय गुरु राम, श्री राम जय गुरु राम। धर्म સનાતન પહેલા હતો, અત્યારે છે અને ભવિષ્યમાં આબાદિત રહેવાનો સનાતન ધર્મ, ધર્મ સનાતન આખા વિશ્વમાં સનાતન ધર્મ રહેવાનો પહેલા હતો, અત્યારે છે, ભવિષ્યમાં આબાદિત રહેવાનો સનાતન. હવે સનાતન એટલે માતા અને પિતા, માતા અને પિતા. ધર્મ સનાતનની મર્યાદાનું સ્થાપન શિવજીએ કૈલાસના શિખર ઉપર કર્યું. પરંતુ કેવી રીતે સ્થાપન કર્યું શિવજીએ? શિવજીએ ભગવાન વિષ્ણુને યાદ કર્યા, શેષની સૈયા ઉપર સુતેલા વિષ્ણુ નારાયણને યાદ કર્યા. હે વિષ્ણુ નારાયણ, હે પ્રભુ, ધર્મ સનાતનની મર્યાદાનું સ્થાપન કરું છું, પરંતુ હે વિષ્ણુ, આપ મારા ઈષ્ટ થઈને રહેજો, આપ મારા ગુરુ થઈને રહેજો, આપ મારા ભગવાન થઈને રહેજો. હું ધર્મની મર્યાદાનું સ્થાપન કરું છું કૈલાસના શિખર ઉપર અને સમુદ્રમાં સુતેલા ક્ષીર સાગરમાં. એ નારાયણને ભગવાન શિવજી કહે છે કે તમે મારા ઈષ્ટ થઈને રહેજો, તમે મારા ભગવાન થઈને રહેજો, તમે મારા ગુરુ થઈને રહેજો. હું સ્થાપન કરું છું પણ તમે સન્મુખ રહેજો. ભગવાન વિષ્ણુ નારાયણે કીધું, હે શિવજી, હે વિશ્વંભર, તમે જે ધર્મનું સ્થાપન કરો છો એની મર્યાદાનું પાલન કરવા હું જાગીને હવે ઉઠું છું, પગલું ભરું છું, પરંતુ તમે મારા ઈષ્ટ થઈને રહેજો, તમે મારા ભગવાન થઈને રહેજો, તમે મારા ગુરુ થઈને રહેજો. એક સ્થાપન કરે છે ત્યારે વિષ્ણુ નારાયણને કહે છે કે તમે મારા ભગવાન થઈને રહેજો. એક પાલન કરે છે તો એ શિવજીને કહે છે કે તમે મારા ભગવાન થઈને રહેજો. હું પાલન કરું એમાં ક્યાંય ભૂલ આવે તો મને કહેતા રહેજો. શિવજી કહે છે, હે રામ, હે વિષ્ણુ નારાયણ, તમે મર્યાદાનું પાલન કરવા ઉઠો છો, પરંતુ મારા ઈષ્ટ થઈને રહેજો, મારા હૃદયમાં રહેજો. શિવજી કહે, મારા હૃદયમાં વિષ્ણુ નારાયણ રહેજો. વિષ્ણુ નારાયણ કહે, શિવજી, તમે મારા હૃદયમાં રહેજો. રહસ્યવાદ, રહસ્યવાદ. ભગવાન શિવજીએ મર્યાદા સ્થાપી, સનાતન ધર્મની મર્યાદા સ્થાપી, પરંતુ કેવી રીતે? સજ્જનો, માતાઓ, સનાતન એટલે માતા પિતા,
માતા પિતા વિના આ જગતમાં ક્યાંય ઉત્પત્તિ શક્ય નથી નથી નથી. આનું નામ જ સનાતન. પુરુષ અને પ્રકૃતિની એકાત્મ ભાવના અને એમાં જે પ્રકાશ, એનું નામ સનાતન. અને એ પ્રકાશમાંથી જીવ માત્રની ઉત્પત્તિ, આનું નામ સનાતન. પહેલા હતો, અત્યારે છે, ભવિષ્યમાં રહેવાનો છે. ત્રિકાલાબાધિત જળના જીવો, ભૂમિના જીવો, વાયુમંડળના જીવો, સંપૂર્ણ જીવ જગત જે શ્વાસ ભરે છે, એ બધા જીવ જગતની ઉત્પત્તિ માતા અને પિતાને અનુસરી. એની મર્યાદાનું સ્થાપન શિવજીએ કર્યું. એની મર્યાદા શું? માતા અને પિતા એક દી પતિ ને પત્ની હતા, તો એ પતિ ને પત્ની એની મર્યાદા શું? પતિ પત્ની હતા, પછી માતા પિતા બન્યા, તો માતા પિતા બન્યા પછી પતિ પત્ની ની જેમ ન રહેવાય, પછી માતા પિતાની જેમ. આ સનાતન. શિવજી મર્યાદાનું સ્થાપન કરે છે, પરંતુ પોતે લિંગ રૂપે સ્થપાણા. લિંગ, લિંગમાં બીજ, બીજમાં પ્રકાશ, એનું નામ જ્યોત. જ્યોત, જ્યોતની સાક્ષીએ ભગવાન શિવજીએ મર્યાદાનું સ્થાપન કર્યું કે નર ને નારી, પતિ ને પત્ની, પુરુષ અને પ્રકૃતિ, આની મર્યાદા. મર્યાદા, વચન મર્યાદા, વચન મર્યાદા. વિષ્ણુ નારાયણ ઉઠ્યા શેષની શૈયા ઉપર. શેષની પથારી કરીને સુતા. તમે વિચાર તો કરો, તમે તો રૂપિયાની પથારીઓ કરીને સુતા છો, પણ એ તો શેષની શૈયા ઉપર. વળી દિવસ ને રાત સતત એક એક ક્ષણ જાગતા સુતા. લક્ષ્મીજી એના ચરણમાં બેઠા. ચરણમાં બેઠા લક્ષ્મીજી રજા માંગે છે કે હે નારાયણ, જો રજા આપો તો તમારા ચરણની સેવા કરો. આવા શેષની શૈયા ઉપર સુતા છે, અને શેષ એનો સાક્ષી છે. શેષ સાક્ષી કે દિવસ ને રાતની એક એક ક્ષણ વિશ્વના અણુ અણુમાં જે રમે છે, એ વિષ્ણુ નારાયણ સભાન છે, જાગૃત છે. લક્ષ્મીજી ભલે ચંચળ હોય, પણ વિષ્ણુ સભાન છે. મન ભલે ચલિત થઈ જાય, મન ભલે વધઘટ કરાવે ચંદ્રની કળા, પણ સૂર્ય તો સતત જાગૃત છે. આત્મા તો સતત જાગૃત છે. આપણા શરીરમાં આત્મા છે, એ સૂર્ય રૂપ છે, પરંતુ આત્માની સત્તા મને લઈ લીધી છે. મન ઇન્દ્રિયોનો સાથ લઈ અને બહુમતીથી એ આત્માનું શાસન ખાલી કરાવી અને મન એ જગ્યા ઉપર બેસી ગયું છે. મન કે એમ આપણે કરીએ. આપણે બધા મન કે એમ કરીએ. ઘણા માણસો કે સાંભળી લેવાય બધા એનું, પણ મન પડે એમ કરાય. આપણું મન કે એમ કરાય, સાંભળી બધાનું લેવાય. કારણ કે મન વધઘટ વાળું છે ને. મન ઘડીક ખીલે, ઘડીક કરમાય, ઘડીક અમાસમાં વયું જાય, ઘડીક પૂનમની જેમ. મન મન ઘડીક દાતાર બની જાય ને ઘડીક સંકોચાઈ જાય. મન મન આત્મા તો અક્રિય છે, ક્રિયાઓ જ રહિત છે. સૂર્ય સંપૂર્ણ ઉગેલા છે, એ આથમતા જ નથી. અત્યારે અમેરિકામાં એનું દર્શન છે. અત્યારે પાતાળ લોકમાં સૂર્યનું દર્શન છે. એ આત્મા નથી, પણ વચ્ચે કઈ ગાડું આવી જાય છે એટલે આપણને અંધારાનો ભાસ થાય છે.
એમ આમાં આત્મારૂપી સૂર્ય છે જ, પ્રકાશિત રહ્યા છે. એ જ બોલાવે, એ જ જોવરાવે, એ જ સંભળાવે, એ જ વિચાર કરે, એ જ નિર્ણય આપે. બુદ્ધિમતામ વરિષ્ઠમ, સંયમના ઘરમાં પણ એ જ, ભોગોના ઘરમાં પણ એ જ. પણ અક્રિય, ક્રિયાઓથી રહી, કોઈ ક્રિયામાં ભાગ લેતા નથી. અક્રિય આત્મા. સૂર્યની કળા સતત ઉગેલા ઉગેલા, અરે સ્વયં પ્રકાશે છે, પછી ઉગવું આત્મવું એ એને ક્યાં છે? સ્વયં પ્રકાશ. તમે સુઈ જાઓ, આવરણ કઈક આડું આવે એટલે તમે સુઈ જાઓ. અજ્ઞાન અજ્ઞાન અજ્ઞાનના ઘરમાં સુઈ જાઓ. યોગી પુરુષો જ્ઞાનના ઘરમાં સુવે, સભાનતાના ઘરમાં સુવે. એવી રીતે સનાતનની સ્થાપના શિવજીએ કરી. અદ્ભુત દર્શન શક્તિને ભેળા રાખ્યા. જગદંબા માં ભવાની તો ભેળા જ રાખ્યા. તમે ભલે કહો બાયુનું મોઢું નહીં જોવાય, તો એને તો ભેળા જ રાખ્યા. જેને આ જગતમાં સનાતન ધર્મની મર્યાદાનું સ્થાપન કર્યું, એને માં ભવાનીને ભેળા રાખ્યા. ભેળા લિંગમાં સમાયા, પ્રકાશ બિંદુમાં પ્રકાશ, એવો એનો મહિમા. એના પગ ક્યાં? કોક જુઓ તો ખરા, શિવજીના પગ ક્યાં, મસ્તક ક્યાં? ધર્મ સનાતન સ્થાપન કર્યું. વિષ્ણુ નારાયણ ઉઠ્યા અને જેવા ક્ષીર સાગર માંથી ભગવાને ભૂમિ ઉપર પગ દીધો, જમીન ઉપર પગ દીધો, તો ધરતી આખી ધ્રુજી ગઈ. અને ધરતીના પેટાળમાં હતા એ બધા રસ તત્વો જે હતા બધા લઈ અને પૃથ્વીએ ભગવાનના ચરણમાં સોંપી દીધા. ભગવાનના ચરણમાં ધરતીની અંદર પેટાળમાં જે તત્વો હતા, તત્વો તમે જુઓ ને, એક દાણો વાવો છો, કેટલા દાણા લઈ લો છો? કોણ? એક દાણાનો એક છોડવો થાય તો એમાં ડુંડું લાગે, ડુંડું લાગે. આટલા બધા દાણા બાજરાના ડુંડામાં જુઓ, જુવારના દાણા જુઓ, મકાઈના દાણા જુઓ, સિંગનો એક દાણો વાવ્યો અને ચારે બાજુ જુઓ તો ખરા. પૃથ્વીની પેટાળની અંદર પડેલા તત્વો હતા. ક્ષમા ધારણા વાળી માતાએ બધા તત્વો ભગવાનને ચરણે મૂકી દીધા. શું કામે? ભગવાનનો પગ એને સ્પર્શ્યો, પગ સ્પર્શ્યો પૃથ્વી માનો. પગનો જ્યાં કરંટ લાગ્યો તો આખા પેટાળમાં બધા તત્વો મૂકી દીધા. પરંતુ ભગવાન વિષ્ણુએ ના પાડી કે નહીં પૃથ્વી, નહીં. હું અહંકારથી પગલા ભરી તારી ઉપર ચાલવા માંગતો નથી. હું તો મારા ગુરુને પૂછી અને એ જેમ કહે તેમ પગલા ભરીશ. કારણ કે હું મર્યાદાનું સ્થાપન કર્યું છે, એનું પાલન કરવા ઉઠ્યો છું. રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ મારા ગુરુની વચનની મર્યાદા નહીં ચૂકવું. પ્રાણ જાય અરુ વચન ન જાય. રઘુકુલ રીત મર્યાદાનું સ્થાપન કર્યું છે જેણે, એનું મારે પાલન કરવું છે. પરંતુ વચન મર્યાદાથી વચન પગલું ભર્યું. ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામે પૃથ્વી માએ વિચાર કર્યો કે ભગવાનના ચરણોમાં મારી સંપદા બધી મેં ધરી દીધી છે, પરંતુ મર્યાદાનો અવતાર લઈને ભગવાન આવે છે કે લઈને મારી પુત્રી વૈદેહી પૃથ્વી માતાએ પોતાની પુત્રી જનકના દ્વારા ભગવાન રામના ચરણોમાં જાનકીજી અર્પણ કર્યા. જનક વૈદેહીના પિતા, જાનકીના પિતા, સીતાજીના પિતા, સીતા પૃથ્વી માતાના પુત્રી જનક મહારાજ. દુષ્કાળ પડ્યો છે અને હળમાં પોતે જોડાણા છે, યજ્ઞ કરે છે.
અને યજ્ઞની વિધિ વિધાનની ગતિમાં પોતે હળમાં જોડાણા અને હળ કોઈ ચરુમાં ભરાણું. આવી એક કથા, આવું એક દ્રષ્ટાંત રૂપક. એમાંથી ચરુ જ્યાં બહાર કાઢ્યો અને એમાંથી સીતા મળ્યા, પુત્રી પ્રાપ્ત થયા. એવા જાનકીજી સીતા અને રામે મર્યાદાનું પાલન કર્યું. જરૂર પડી મર્યાદાની, તે વખતે મર્યાદા લઈને આવ્યા. કેવી રીતે જીવશું? પરંતુ ભગવાન મર્યાદા પુરુષોત્તમ વિષ્ણુ નારાયણ સંસારનું દર્શન બતાવ્યું કે પિતા સાથે, માતા સાથે, ભાઈઓ સાથે. મારા પિતાએ ભલે 3 પત્નીઓ કર્યા હોય, પણ હું તો એક પત્ની સાથે જીવવા માંગુ છું. મારા શિવની મર્યાદાનું પાલન કરવા માંગુ છું. શિવની મર્યાદા કેવી હતી જુઓ. માતાજીએ કીધું કે આ કોણ છે જેને તમે પગે લાગો છો? આ કોણ છે? આ કોણ છે? હે સતી, હમણાં અગસ્ત્ય મુનિને આશ્રમે જેની કથા સાંભળી, એ મારા પ્રભુ પરાત્પર રામ છે. ઓ આ રામ, આ તો પોતાની પત્ની માટે પાગલ પણ કરે, સીતે 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 કરે, એને તમે પગે લાગો છો? અરે સતી, સતી, તમે આ શું બોલો છો? હું કૂતરાને પગે લાગવું તોય તમારે મારું પગે લાગવું માન્ય કરવું જોઈએ. તમે મારી સાથે એવી રીતે જોડાણા છો સતી. તમે આધીનતાના પદમાં મને સ્વામીનું પદ આપ્યું છે. મને અનુસરીને તમારી પ્રતિષ્ઠા થશે સતી. આ શું કહો છો? હા ભગવાન, તમે ભલે પગે લાગો, પણ આ તો એની પત્ની માટે સીતે સીતે કરીને રડે છે. ઓ ભગવાન શિવજીએ કીધું, સતી, હવે ત્રીજી વખત આ પ્રશ્નને ચર્ચવો યોગ્ય નહીં લાગે સતી. હવે તમે રૂબરૂ જઈને એની યોગ્ય રીતે પરીક્ષા કરી લો કે એ રામ કોણ છે. છતાં સતીને એમ થયું કે પરીક્ષા કરવા યોગ્ય છે, પરીક્ષા કરવી જોઈએ. માં ઉતર્યા ભૂમંડળમાં. ભગવાન રામજી પંચવટીમાં સીતે સીતે કરે અને યા ભગવાન રામજીની સામે સીતાજીનું રૂપ લઈ અને સતી ઉભા રહ્યા. અરે માં, તમે ભગવાન શિવજી ક્યાં છે માં? ઓ આ રામ તો મને ઓળખી ગયા. મને એમ કે સીતાજીનું રૂપ લઈશ એટલે રામ રડતા રડતા દોડતા આવશે, સીધે સીધે કરી. પરંતુ આ તો મને ઓળખી ગયા. સનાતનની વાત કરું છું. તમે એમ ન પૂછશો કે આ વાતો કોણ સાંભળે છે, એમ ન પૂછશો. આ વાતો ન સાંભળનારા જિજ્ઞાસુ આ ભૂમિમાં છે, તમારામાં જ છે, તમારામાં જ છે. સતી દોડ્યા કે જલ્દી શિવજી પાસે પહોંચી જાઓ. પણ જે બાજુ દોડવા જાય એ બાજુ સીતારામ, જે બાજુ દોડવા જાય એ બાજુ સીતારામ, આ બાજુ દોડે સીતારામ, આ બાજુ દોડે સીતારામ. અરે આ બધી બાજુ સીતારામ સીતારામ, બધી બાજુ. મારા પતિના હૃદયમાં ત્યાં પણ સીતારામ. ઓ મહા મુસીબતે સતી શિવજી સમીપ આવ્યા, પ્રણામ કર્યા. ભગવાન શિવજી થી પૂછાઈ ગયું, દેવી
મર્યાદા પુરુષોત્તમની પરીક્ષા કરી આવ્યા. સતીએ ના પાડી કે ના, પરીક્ષા નથી કરી. ભગવાન શિવજીએ કીધું કે સતી, પરીક્ષા જો ન કરી હોય તો હવે મારી બાજુમાં નહીં, હવે મારી સામે બેસો. સતીને ખ્યાલ આવી ગયો કે ભગવાને મારો ત્યાગ કર્યો. આવડી ઊંચી મર્યાદા, સનાતન મહાપદની મર્યાદા તો જુઓ. તમને એનો અનુભવ થયો છે. તમને વાજતે ગાજતે લઈ ગયા ને, બધા ભેડા થઈને જાનિયા થઈને તમને શણગારીને લઈ ગયા. ત્યારે લગ્ન ને માંડવે, આ બાજુથી માંડવા પક્ષની બહેનો, આ બાજુ વર પક્ષની બહેનો, એ બધા ગીતો ગાઈ ગાઈને તમને કહેતા હતા યાદ કરો કે તમારા પિતા તો જુઓ કેવા દશરથ જેવા, તમારી માં તો જાનકી જે, અરે આ કૌશલ્યા જેવા. એ લાડા, તમે રામ જેવા થઈને રહેજો. છે એમાં કઈ છે રામ જેવું કઈ હોય તો કયો? ધડાધડી બોલાવો છો, તારી કરો છો. અરે આવલા ગીત ગાયા, એ બિચારી બાઈઓએ ગીત ગાયા તમને. બીજું તો કોઈ તમને કઈ કહી શકે એમ નતું, કારણ કે તમે એવા પાવરમાં હતા. એક બાજુ તલવાર ને એક બાજુ આમ બધું, આમ તમારું બધું આખું કામ કાંઈ જુદું હતું. તમે રાજાના રાજા, વરરાજા થઈને તમને બીજા કોઈ તો કઈ કહી શકે નહીં. કોઈ કહે તો એનું તમે ધ્યાનમાં ન લાવો. બરાબર ને? બહેનો નહીં કહેતા હતા, દીકરીઓ નહીં કહેતા હતા. માંડવે માથે ઓઢીને બેઠી હતી બાઈઓ, એના જાન અને વરપક્ષની બે સામ સામે બહેનો કહેતી, તમારી માં સરસ મજાને કૌશલ્યા જેવા, તમારી માતા તો અને તમારા પિતા તો જનક જેવા પિતા, સોનીના જેવી માતા, એ જાનકી જેવા થઈને રહેજો. જાનકી જેવા થઈને, એટલે સહન કરીને રહેજો, સહન કરીને રહેજો. દવાની બાટલીઓ નો ગોતતા, ઘાસલેટના ડબલા નો ગોતતા, કુવા નો ગોતતા. હવે તો બોર થઈ ગયા એટલે એમાં પડાય એવું નથી, પણ કુવાય પાણી નહીં, પાછો આટો મારીને બહાર નીકળવું પડે. એટલે એવું બધું તમને કીધું હતું, પણ તમે ધ્યાનમાં નથી લીધું. છેલ્લે તમને ભૂદેવ ગોર મહારાજ યજ્ઞની સાક્ષીએ એ તમને સપ્તપદીમાં કેવું કહેતા હતા કે હે પુરુષ, આ લક્ષ્મીને, હે લક્ષ્મી, આ પ્રભુને, આ વિષ્ણુને બેને એકબીજાને સપ્તપદીની મર્યાદાઓ કહેતા હતા. કે શાસ્ત્ર એમ કહે છે, ઋષિ મુનિઓ એમ કહે છે, પરંપરા એમ કહે છે, સનાતન ધર્મની મર્યાદા એમ કહે છે. હે પુરુષ, આજથી આ ગ્રહ લક્ષ્મી તને અર્પણ કરવામાં આવે છે. તારા શાસ્ત્રાએ તારો પગ ધોયો અને પગ ધોયો. વિષ્ણુ જેવું માન્યું, અરે પગ ધોયા પછી વિષ્ણુ જેવો વરને માન્યો અને પોતાની કન્યા લક્ષ્મી એને અર્પણ કરી. નકર આ તો તલવાર લઈને બાંધવા આવ્યા હતા બધા. જાનિયાઓને ભેળા લઈ અને તલવાર ઉપર જ આમ એક ધારો એમ જેમ હોય તેમ. પણ સામા પક્ષ વાળા ના પાડી કે અમારે બાંધવું નથી, અમારે સમાધાન કરી નાખે. તમે ભલે તલવારો લઈ લઈને આવ્યા હો, તમે બધા મુસે તાવ દઈને આવ્યા હો, ભલે બધા જાનિયા બનીને આવ્યા હોય, જાન રે ગુમાવે હાલે જાનમાં, ભલે આવા બનીને આવ્યા હો, પણ અમારે બાજવું નથી. આવો, બેસો, ઉતારા કરો, ચા પાણી કરો, નાસ્તા કરો. મહારાજને બોલાવ્યા, મંગળ ફેરા, એના પગ ધોઈને કન્યા અર્પણ કરી હતી, કન્યાનું દાન કરી દીધું. દાનમાં મળેલી મિલકત, કોઈ પણ વસ્તુ દાનમાં મળી હોય એની ઉપર આપણો અધિકાર ન હોય, તો દાનમાં મળેલી છે એને યોગ્ય રીતે સાચવવી જોઈએ. દાનમાં મળેલી મિલકત છે, માલિકીની વસ્તુ નથી, દાનમાં મળેલી છે. યોગ્ય રીતે એનું સન્માન કરવું જોઈએ. ઉદારતાથી તમારા શાસ્ત્રાએ તમને ઉદારતાથી અર્પણ કર્યા છે, ઉદારતાથી કન્યાનું દાન કર્યું છે. ઉદારતાથી એને સાચવો, ઉદારતાથી સંભાળો.
ઉદારતાથી એની સાથે વ્યવહાર કરો, ઘરની લક્ષ્મી બનીને. આ મર્યાદા સનાતન ધર્મની ચાલી આવે છે. તમને એમ કે અટાણના યુગમાં, અરે પણ અટાણનો યુગ ક્યાં, તમે તો યુગ ભલે ને ગમે એવો હોય, તમે તો એ સનાતન જ છો ને, તમે તો સનાતન છો. યુગ ભલે ગમે તેવો હોય, તમે ને યુગ ગમે તેવો હોય તો શું થઈ ગયું? તમે તો મનુષ્ય થઈને આવ્યા છો ને, તમે થોડા કોઈ પશુ છો, મનુષ્ય જ છો, મનુષ્ય.